જગ્યા વિશે જો તમને વાત કરું તો સત્તાધારની બાજુમાં આવેલ મૌની આશ્રમ, જ્યાં આપણે આજે દર્શન કરવાના છે. ખૂબ સરસ મજાની જગ્યા છે, ડેમ કિનારે આવેલી છે, જંગલની બોર્ડર ઉપર આવેલી છે. અને વાહ ભાઈ વાહ. જય કાળ ભૈરવ. શ્રી વિશંભરનાથ મહાદેવ શ્રી મૌની બાપુ ઉદાસીન નિર્વાણ આશ્રમ. વાહ ભાઈ વાહ. અને અહીંયા આ બાજુ હનુમાન દાદા. નમો નારાયણ. વાહ ભાઈ. સીતારામ સીતારામ. જય બજરંગબલી દાદા, જય હનુમાન દાદા, જય કાષ્ટભંજન દેવની જય. ઓમ હનુમંતે નમઃ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ. વાહ વાહ ભાઈ વાહ. અને સત્સંગ આવતો બધી સંતોનો. બરોબર. અને આ તપસ્વી ભૂમિ તપોભૂમિ છે. હા હા. અને અનેક દેવતાઓ અહીંયા છે. આપણે બધી દર્શનાર્થે દર્શનનો લાભ મળે. અને દરેકને આપણે એ છે કે ભાઈ જે જીવનમાં કંઈક મનુષ્ય જન્મ મળ્યો છે તો કંઈક કરી જવાનું, કંઈક કરીને જવાનું. કેમ કે આ મનુષ્ય જન્મ છે એ અમૂલ્ય જીવન છે. હા. એમાં લાભ સારા સંતોના આશીર્વાદ કલ્યાણ થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી મારા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તાર, એટલે કે જગ્યા વિશે જો તમને વાત કરું તો સત્તાધારની બાજુમાં આવેલ મૌની આશ્રમ, જ્યાં આપણે આજે દર્શન કરવાના છે. ખૂબ સરસ મજાની જગ્યા છે, ડેમ કિનારે આવેલી છે, જંગલની બોર્ડર ઉપર આવેલી છે. અને ઘણા માતાજીના પણ અહીંયા બેસણા છે. અને અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર છે. બાપુ સાથે આપણે ઘણી વાર્તાલાપ કરશું. અને જગ્યાનું જો લોકેશનની વાત કરીએ તો સત્તાધારથી 3 થી 5 કિલોમીટર આ જગ્યા આવેલી છે. તો તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મળવાની છે, તો બન્યા રહેજો. બધા દર્શન આપણે મળીને કરીએ. તો ચાલો અંદર જઈ અને આશ્રમને તમામ દર્શન કરીએ. જય ભોલેનાથ. તો શરૂઆતની અંદર આ ગેટ છે મૌની આશ્રમનો, અને અહીંયા બાજુમાં કાળ ભૈરવ દાદા છે. તો પેલા આપણે ત્યાંથી દર્શનની શરૂઆત કરશું. જય કાળ ભૈરવ દાદા. વાહ ભાઈ વાહ. જય કાળ ભૈરવ દાદા. પ્રવેશ દ્વાર છે અને આ આશ્રમ છે શ્રી વિશંભરનાથ મહાદેવ શ્રી મૌની બાપુ ઉદાસીન નિર્વાણ આશ્રમ. વાહ ભાઈ વાહ. અને અહીંયા ધજાના દર્શન કરશું આપણે પહેલા. તો આ પ્રવેશ દ્વાર છે. આપણે અંદર જઈએ અને તમામ દર્શન માતાજીના અને મહાદેવના કરીએ. વાહ ભાઈ વાહ. તો આ છે બધી મૌની આશ્રમની અંદર આવેલી જગ્યા. તો શરૂઆતની અંદર જો મહારાજે આવો સિંહ પણ પારેલો છે. વાહ ભાઈ વાહ. તો મિત્રો, અહીંયા ફોટા રૂપી મૌની બાપુ બિરાજમાન છે. તો પેલા આપણે મૌની બાપુના દર્શન કરીએ. વાહ ભાઈ. ગુરુદેવ શ્રી મૌની મહારાજ. અહીંયા ફોટા રૂપી બધા બિરાજમાન છે. તેના પણ દર્શન કરશું. વાહ ભાઈ વાહ. આ બાજુ પણ
હવે આપણે આશ્રમની અંદર તમામ દેવી દેવતાના દર્શન કરીએ. વાહ ભાઈ. તો અહીંયા પણ ધૂણો આવેલો છે, તેના પણ દર્શન કરશું. નારાયણ. વાહ ભાઈ વાહ. આ બાજુ હનુમાન દાદા. જય બજરંગબલી દાદા. વિશંભરનાથ મહાદેવ મોની આશ્રમ. વાહ. મહંતોના ફોટા રાખેલા છે, જે અત્યારે મહારાજ છે તેના ગુરુ મહારાજ. આ રૂમ ની અંદર તમામ દેવીઓ. વાહ ભાઈ. નમો નારાયણ. વાહ ભાઈ. વાહ ભાઈ વાહ. સીતારામ સીતારામ. વાહ ભાઈ. માતાજીના દર્શન કર્યા અને આ બાજુ મહાત્માનો ધૂણો આવેલો છે, જ્યાં અત્યારે તાળું મારેલું છે, પણ આપણે બહારથી જ દર્શન કરી. હવે આપણે આ પગથિયા ઉતરી અને નીચે જવાનું છે. વાહ ભાઈ. એકદમ શાંતિ, ભૂલા પડી જાય એવું છે. ખૂબ સરસ મજાની જગ્યા છે. અહીંયા પણ અહીંયા ધ્યાન કરશું. સીતારામ સીતારામ. વાહ ભાઈ વાહ. જય બજરંગબલી દાદા. જય હનુમાન દાદા. જય કાષ્ટભંજન દેવની જય. ઓમ હનુમંતે નમઃ. સીતારામ સીતારામ. હવે આપણે અહીંથી જવાનું છે. વાહ. રસ્તો છે. ચોમાસામાં તો ડેમમાં પાણી ભરાઈ જાય એટલે આ બધું અહીંયા બધે પાણી પીર્યું હોય. આ બાજુ બાપુએ સરસ મજાની કેળ પણ વાવેલી છે. હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ. માતાજીના દર્શન કર્યા. આ બાજુ હનુમાન દાદાના દર્શન કર્યા. આ બાજુ
ભોળાનાથના દર્શન કર્યા. અને અહીંયા ગુફા આવેલી છે જ્યાં તાળું મારેલું છે અત્યારે, તો આપણે ત્યાં નથી જતા. અને આ બાજુ આપણે સીડી ચડી અને હજી જો કોઈ જગ્યા રહેતી હશે તો આપણે ત્યાં જશું. આ બાજુ ગુરુ મહારાજ જે પણ બ્રહ્મલીન થઈ ગયા છે, શ્યામદાસ બાપુ. વાહ ભાઈ, નમો નારાયણ નારાયણ. આ બાજુ પણ ગુફામાં જવાનો રસ્તો છે, જ્યાં પણ તાળું મારેલું છે, તો આપણે ત્યાં નથી જતા. આ બાજુ પણ હજી આપણે જો, અને અહીંયા પણ તમામ સમાધિ અહીંયા છે, જેમાં આપણે તમામ સાધુ સંતોના દર્શન કરશું. અહીંયા ખોટા રૂપિયા આ રીતે બધા મિત્રો તમે આવો, જરૂર ને જરૂર દર્શને આવજો. ખૂબ સરસ મજા. સત્તાધારથી માત્ર છે, તો આપણે હવે તમામ તેના દર્શન કરશું. શ્યામ નમો નારાયણ. હર ભોલે હર ભોલે હર ભોલે. સંત શ્રી બાબા ગંગાદાસજી મહારાજ. આવેલી છે. નમો નારાયણ. આ બાજુ જે રૂમ છે જેની અંદર પણ સમાધિઓ આવેલી છે, તેના પણ દર્શન કરશું. સંત શ્રી શ્યામદાસ બાપુ, ગુરુ શ્રી ગંગાદાસ બાપુ, તેની પણ અહીંયા સમાધિ. વાહ ભાઈ, મૌની બાપુ. વાહ ભાઈ, આ રૂમ ની અંદર આવેલા છે. જો કઈ દર્શન જેવી જગ્યા હશે તો મિત્રો આ આશ્રમની આપણે અંદર જઈ અને તમામ દર્શન કર્યા અને ઉપર આવી અને મેં કીધું તમને પણ થોડાક દ્રશ્યો બતાવી દઉં. તો આશ્રમનો ઉપરથી આવો કંઈક નજારો આવે છે. બાકી અંદર તો મને પણ ખબર નહોતી પડતી કે કઈ બાજુથી જવાય છે અને કઈ બાજુથી નીકળાય છે. તો આ બધી આશ્રમની જગ્યા છે, ખૂબ સરસ મજાની જગ્યા છે. તો જરૂર ને જરૂર દર્શને એકવાર આવજો. તો સામે જો આ રીતના
ધાર વિસ્તાર પણ આવેલો છે અને ડેમ પણ છે. ચોમાસામાં તો આ જગ્યાનો કંઈક અલગ જ નજારો રહેતો હશે. અત્યારે તો શિયાળાનો એન્ડ ચાલે છે, એ સમયમાં આપણે આવેલા છીએ. તો ચાલો હવે નીચે જઈએ અને બાપુ પાસે બેસીએ. તો મિત્રો, આપણે મહારાજ સાથે અને મહારાજ પાસે આવી ગયા છીએ. તો પેલા તો મહાદેવ હર મહારાજ, જય ગિરનારી. અને આપણા કાશીગીરી બાપુ પણ આપણી સાથે છે, તો તેની સાથે આપણે વાર્તાલાપ કરશું અને જગ્યા વિશે તમામ માહિતી આપણે મેળવશું. તો મહારાજ, આ જે આશ્રમ છે તેની અંદર જે કાંઈ કાર્ય થઈ રહ્યા છે, અંદર જે દેવી દેવતા, પછી આપણે મહાત્માની સમાધિઓ, તમામ થોડીક માહિતી તમારા મુખેથી આપશો. અત્યારે આ મુનિ આશ્રમ છે, બહુ જૂનો આશ્રમ છે. વર્ષોથી આ બાપુએ તપસ્યા કરેલી છે, બરાબર કરેલું છે. અને 125 જેવું આશરે આશ્રમ છે. મુનિ બાપુ મહાનગર સંતોના સ્વરાષ્ટ્ર આવી ભૂમિ આવા સંતોના દર્શન દુર્લભ થાય. હા હા, કેમ કે ગીરની જંગલમાં બાપુ જ્યારે તપસ્યા કરતા પાસે બેઠતા હતા સામે. અને અનેક સંતો ભજન પોતાના બાપુના સાનિધ્યમાં સત્સંગ સંતોમાં અનેક સંતો બરાબર સેવા બહુ સંતો અહીંયા અને સત્સંગ હાલતો બધી સંતો. બરોબર. આ તપસ્વી ભૂમિ તપોભૂમિ છે. અને અનેક દેવતાઓ અહીંયા છે. આપણે બધી દર્શનનો લાભ મળે. અને દરેકને આપણે એ છે કે ભાઈ જે જીવનમાં કંઈક મનુષ્યનું મળ્યું છે તો કંઈક કરીને જવાનું. કેમ કે આ મનુષ્યનું છે એ અમૂલ્ય જીવન છે. એમાં કઈ ઘડી આવે નહીં. આપણે આવા સંતોની સાનિધ્યમાં આવી ભૂમિમાં બધાને દર્શનનો લાભ લેવો જોઈએ. બધાને દર્શન જો રીતે આ સ્થળ છે, બધાને ખબર પડે કે અહીંયા સ્થળ છે, બધાને દર્શનનો લાભ લેવો જોઈએ. સારા સંતોના આશીર્વાદ કલ્યાણ થાય. તો મિત્રો, આવો સરસ મજાની માહિતી અને મહાત્મા સાથે આપણે સત્સંગનો લાભ મળ્યો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનાર.